ખોટ છે. સર્વ એકતાથી જીવાય. બાપરે બાપ, ભગવાન તમારી બાપરે બાપ બધા સર્વે સંકલ્પો પૂરા કરીને સુખ્યા કરે. સર્વે સંકલ્પો પૂરા કરીને સુખ્યા કરે. જીવવાનું છે શું? એટલે જાગજો. આપણી બધાની ફરજ છે. મેં બહુ સમય કર્યા. મેં બહુ સમય કર્યા, મોટા મોટા કર્યા. મારી પાસે 50 સ્વયંસેવકો એક ઋષિવાળા નથી. એટલું મારે બોલવું પડે છે. 50 સેવકો એક ઋષિવાળા, એક દિલવાળા સાથે દોડીને એક ઋષિથી દોડે એવા કેટલા નથી? 50. તમે તો આવ્યા બધા, નો પ્રોબ્લેમ. આવવું જોઈએ, ના આવવું જોઈએ કહેતો જ નથી. પણ સર્વ સ્વરૂપમાં એકતા રાખીને જીવનારો સમાજ બહુ ઓછો છે. એટલે આ બધા જાગજો. પ્રેમથી ઉઠાવલો, દાસ બનીને ઉઠાવલો. અમારી ભક્તિ આશ્રમની બહેનો હોશિયાર છે. 36 જ્ઞાતિની દીકરીઓ ભેગી થઈ છે. 18 જ્ઞાતિની દીકરીઓ હરિજન સમાજની છે. એટલે હરિજન સમાજની ભંગીવાડની 18 જ્ઞાતિની દીકરીઓ છે. 18 જ્ઞાતિની. વાણિયા બ્રાહ્મણ પટેલની કેટલી દીકરીઓ છે. અને તમને આશ્ચર્યનો આનંદ થશે, એક ચિઠ્ઠી ખખડાટની આવી નથી. 36 જાતિના જુદા જુદા દિમાગ ભેગા થયા છતાંય પ્રેમથી આત્મીયતાથી જીવે છે. તમે બધા જીવો. ના છૂટકે કહું છું, તમે મને બધા હું જ્યાં જ્યાં જાઉં ત્યાં હું જ્યાં નીકળવાનો હતો ને 100-200 મને મળવા આવે. સારી વાત છે, આવવું જોઈએ. પણ એ ટાઈમ ના બગાડતા તમે દરેક પ્રદેશમાં, દરેક ગામડામાં આટલો તો થાય ના થાય તમારાથી. મોટી મોટી વાતો કરો છો. 10 ગામ 15 ગામ તો આટલા કરી આપો યાર, કે જ્યાં 5 કાર્યકર્તા એક કૃષિવાળા હોય. અમારા લીડર છે. ક્યારે કયું તમારું કેનેડા? હા જો કેટલો બધો દેશ છે કેનેડા. હા મારા લીડર અહીંયા બેઠા છે. એક ઋષિવાળા, એક દિલવાળા, 5 હરિભક્તો કોઈ પણ ગામમાં તૈયાર થાય. સત્સંગનો વિકાસ અત્યારે છે એના કરતાં 1000 ગણો થઈ ગયો હોય. સાધુ હરિપાસને ફાંફો ના મારવો પડે. તો જાગજો. તમારા બધાના દર્શન થયા, બહુ આનંદ થયો. મારા તો કંઈક આવે જો આયા ના આવે. હવે ક્યાં હું કોઈને મારો ઠેકાણો નહીં આપી શકતો. હું ક્યાં છું? મને બધા પૂછે. વડોદરાના કલેક્ટર સત્સંગીને મને મળવા આવ્યા. અને સાહેબ તમારું કાર્ડ આપો ને. મેં પછી સાહેબને કહ્યું, સાહેબ હું કાર્ડ નથી રાખતો. કે અમારા જેવા વાળા રાખો ને, અમારે કોઈ કામ હોય તમે ફોન તો તમને કરી શકીએ. બીજા દાદા એ પછી મને એ સમજે છે ત્યારે દરેક પ્રદેશમાં કેટલા ખાલી 5-5, 10-10 યુવકો કે 5 વડીલો જો આત્મીયતાથી જીવે તો સત્સંગ 1000 વર્ષ થઈ જાય. કેટલા જણા આત્મીયતાથી જીવવાનો છે. પહેલા છોકરા મારા પાછળ જસ અને ચિલંબે કંઈ દોડ્યા કરવું ચાલુ છે. પણ 5 હરિભક્તો ભેગા થઈને જીવીને એક ઋષિથી દોડવું બહુ અઘરું છે. જાગજો. આ અમારું સોખડા, જો આ સોખડા, અમારું ગામ સોખડા. સરપંચ બહુ ખાનદાન. મેં સરપંચને કહ્યું, સરપંચ હવે આપણે એક સરકારની સરકાર સરસ કરીએ. વિવેકી માણસ છે સ્વામીજી, બહુ ખાનદાન છે. કરોડપતિ છે, પણ ગામમાં કોઈને ખબર નથી કે આ ગામનો સરપંચ કરોડપતિ છે. પણ વ્યવહારિકતા એટલી બધી વધારે પડતી છે કે 5 જણ સાથે બેસીને ધીમે 2 વાત કરવી હોય તો અમને નથી આવડતી. બાકી દુનિયાની બધી વાતો આવડે. સરપંચને શું ના હોય? હવે ધીમે ધીમે શીખી રહ્યા છે અને શીખશે. પછી છોકરા બહાર દેખાશે. અમે છોકરામાં બેઠા છીએ. વડોદરા મારી બાજુનો છે.
પણ 5-10 અમરીશ આજુબાજુના ગામડામાં એક ઋષિવાળા થઈ જાય, હું વધારે ઈચ્છા નહીં રાખતો. એક ઋષિવાળા 5 જણા, વડોદરામાં ખાલી 10 જણા. આજે નથી, હવેની દુનિયામાં ફરે છે, દોડે છે સૌ સારી દુનિયામાં. પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છોકરા છે અહીંયા સંત સમાગમ, કોની સેવા કરો, ધ્યાન રાખજો. શિકાગો નીકળવાનો બોલો જોરથી. હવે આપણે બધા ચાલો હવે આપણે બધા આછરું વસુદેવ